નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આ વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 2 સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન પહેલો અભ્યાસ કરવાનો છે. અહીં પ્રશ્ન 2 ની અંદર કુલ 6 દાખલા આપેલા છે. આપણે 1 બાય 1 તેમનો અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન 2 નું જો હેડિંગ શું છે કે નીચે આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આની પહેલાના વિડીયોમાં આપણે થિયરી ભણી હતી, તેમાં આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ માટેના બે સૂત્રો જોયા હતા, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા વાળા. એનો ઉપયોગ અહીંયા થશે. તો સૌપ્રથમ આપણે આમના શૂન્યો શોધીશું, ત્યારબાદ એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. પરંતુ તે પહેલા જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારી આ ચેનલ છે નાલંદા કોચિંગ ક્લાસ, તેને સબસ્ક્રાઇબ કરી દો. તમારા બીજા 10મા ધોરણના મિત્રો એમને શેર કરી દો અને તમને આ વિડીયો પસંદ આવે તો કમેન્ટ કરજો. બરોબર, ચાલો આપણે ચાલુ કરીએ છીએ. પહેલો દાખલો આપેલો છે x² - 2x - 8. હવે આના આપણે અહીંયા અવયવો પાડવાના છે, ત્યારબાદ આપણને શૂન્યો મળશે. તો જ્યારે આવી દ્વિઘાત બહુપદી હોય કે જેમાં ત્રણેય પદ હાજર હોય, x² 2x - એટલે કે વ્યાપક સ્વરૂપ પ્રમાણે, અહીં વ્યાપક સ્વરૂપ પ્રમાણે શું થાય? વ્યાપક સ્વરૂપ ax² + bx + c બરાબર 0. આવું કઈક વ્યાપક સ્વરૂપ છે, જોઈ શકો છો. એની જગ્યાએ શું છે તો કે 1 છે, કઈ ન હોય ત્યારે શું હોય? 1. બી ની જગ્યાએ શું છે? -2 છે અને સી બરાબર શું છે? -8 આપેલા છે. તો જ્યારે આવી બહુપદી હોય કે જેમાં ત્રણેય પદ હાજર હોય દ્વિઘાત બહુપદીમાં, ત્યારે તમારે આ મેથડ વાપરવાની છે. રફ વર્ક કરવાનું હોય છે. આ તમારે પરીક્ષામાં દર્શાવવાનું હતું નથી, રફ વર્ક કરવાનું છે. તો સ્ટેપ 1 માં શું કરવાનું છે કે પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ કરવાનું. શું કરવાનું છે? પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ એટલે કે ત્રીજું પદ. ચાલો, અહીં પ્રથમ પદ શું છે તો કે x નો વર્ગ છે. છેલ્લું પદ શું છે તો કે -8 છે. આ બંનેનો ગુણાકાર શું આવશે? -8x નો વર્ગ. શું આવશે? -8x નો વર્ગ આવશે. સ્ટેપ્સ 2 માં શું કરવાનું તો કે આ જે જવાબ આવે છે એટલે કે આપણે આગળ શું છે? -8x નો વર્ગ છે, એમના બે ભાગ પાડવાના છે. ભાગ પાડો, આના બે અવયવ પાડો ટૂંકમાં. તો આપણે જાણીએ છીએ કે 4 દુ 8 થશે. હવે x² લેવો છે એટલે બંનેને x આપીએ એટલે x² પણ થઈ ગયો. મારે અહીંયા માઇનસ લેવા છે તો આમાંથી કોઈ પણ એક હું માઇનસ રાખીશ. હવે જુઓ તમે કે આ જે બે સંખ્યા લીધી છે એમનો સરવાળો કે બાદબાકી મધ્યમ પદ પણ થવું જોઈએ. ચાલો, તો આમની બાદબાકી છે તે મધ્યમ પદ તરીકે આવી શકે છે. 4 માંથી 2 બાદ કરો એટલે 2 આવે છે. ચાલો, તો હું 4 માંથી 2 બાદ કરું તો મને મળશે મધ્યમ પદ તરીકે 2x. પરંતુ આપણને અહીંયા -2x છે. શું છે? ખાલી 2x નથી, -2x છે. તો મારે અહીંયા માઇનસ હું ના રાખી શકું. માઇનસ ક્યાં રાખી શકું? મોટા પદને માઇનસ રાખી શકું, જેથી કરીને મને અહીંયા માઇનસ મળે. એનો મતલબ એમ કે હું 4x માઇનસ રાખીશ અને 2x ને પ્લસ રાખીશ, ત્યારે મને -2x મળશે. ચાલો, તો જે આ જોડ આપણને મળેલી છે એ હું મધ્યમ પદ તરીકે લખીશ. બરોબર, માટે ચાલો, આ છે x². પહેલા તો હું એમને એમ લખી લઉં છું. ચાલો, મધ્યમ પદ છે આ 2x, એની જગ્યાએ શું લખીશ હું? આખે આખું અહીંયા લખીશ -4x + 2x - 8 બરાબર 0. જોઈ શકો છો કે -2x કેવી રીતે મળે છે? તો -4x + 2x. ચાલો, જ્યારે આવા તમને 4 પદ મળી જાય 3 પદમાંથી, ત્યારે બબેની જોડી બનાવી નાખવાની છે અને બંનેમાંથી જે સામાન્ય નીકળે એ કાઢવાનું. આમાં બંનેમાંથી x સામાન્ય નીકળે છે, જોઈ શકો છો તમે અહીંયા. અને કૌંસ બનાવવાનો. અહીંયાથી x સામાન્ય કાઢેલું છે, x વર્ગ હોય તો એ શું વધે? x વધે.
આમાંથી એક સામાન્ય નીકળી જાય છે તો શું વધે છે? -4 વધે છે. ચાલો એવી જ રીતના આમાં શું કરવાનું છે? સામાન્ય કાઢવાનું છે. જો અહીંયા શું છે? આ 2 એકા 2 કરી શકાય અને અહીંયા શું છે? 2 ચોક 8 કરી શકાય. તો આમાંથી 2 સામાન્ય નીકળે છે. ચાલો 2 હું સામાન્ય કાઢી લા, જે નિશાની હોય એ રાખવાની. અહીંયા 2 સામાન્ય કાઢી લીધા તો અહીંયા શું વધ્યું? 1x વધે છે. શું વધે? 1x. પણ આપણ ખાલી 1 લખીએ તો પણ ચાલશે. માઇનસ અહીંયા શું વધશે? 4 વધશે, કેમ કે 2 તો આપણે સામાન્ય કાઢી લીધા છે. બરાબર 0. આવું તમારે રફ વર્કમાં કરવાનું હોય છે. દાખલામાં આવું ઉપર દર્શાવવાનું હોતું નથી. ચાલો અહીંયા જો તમે આ 2 કૌંસ છે એક સમાન દેખાય છે, તો વળી પાછા એમને આપણે કોમન કાઢી લેશું. તો આમાંથી કૌંસ નીકળી ગયો છે તો અહીં શું વધશે? x વધશે, પ્લસ આ કૌંસ નીકળી ગયો, શું વધશે? +2 વધશે, બરાબર 0. આમ x - 4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. ચાલો આ 4 છે હું આ બાજુ લઈ જાઉં તો +4 થઈ જાય. તો x બરાબર 4 અને અથવા આ 2 આ બાજુ જશે તો શું થશે? -2. તો આપણને અહીંયા 2 શૂન્ય મળી ગયા છે. આમ માંગેલ શૂન્યો જે આ બહુપદી છે જે એમના શૂન્યો કયા મળે છે? 4 અને -2 મળે છે. એમાં જે પહેલું શૂન્ય મળે એને આલ્ફા કહેશું, બીજાને શું કહેશું? બીટા કહેશું. જરૂરી નથી કે તમને અહીંયા 4 મળે ને અહીંયા -2 જ મળે. તમે આ જે જોડ છે એ આવી રીતના ઉલટી લખો તો તમને અહીંયા 2 અને અહીંયા -4 મળી શકે છે. એટલે એવું ગોખવાનું હોતું નથી. ચાલો હવે આપણે તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. ચાલો આ પણ તમારે રફ વર્કમાં જ કરવાનું છે. આ દાખલામાં ક્યાંય દર્શાવવાનું હોતું નથી, રફ વર્કમાં કરવાનું હોય જ છે. ચાલો શૂન્યનો સરવાળો શોધશું. સૂત્ર શું હતું? આલ્ફા પ્લસ બીટા માઇનસ બી ના છેદમાં સી. આવું કઈક સૂત્ર હતું. ચાલો આલ્ફા બરાબર આપણી આગળ છે 4 છે. કેટલું છે? તો કે 4 છે. તો આલ્ફા બરાબર 4 અને બીટા શું છે? તો કે -2 છે. બીટા -2 માઇનસ બી ની જગ્યાએ શું છે? તો કે બી ની જગ્યાએ -2 છે. કેટલું છે? જો તમે બી ની જગ્યાએ કેટલું છે? -2 છે. અને સી ની જગ્યાએ કેટલું છે? સોરી, બી ના છેદમાં એ સૂત્ર છે. બી ના છેદમાં એ, એટલે એની જગ્યાએ શું છે? તો કે 1 છે. કાંઈ ના હોય એટલે શું હોય? 1 હોય. ચાલો 4 માંથી -2 કરો એટલે 2 વધશે. માઇનસ માઇનસ +2 ને 1 તો કઈ છેદમાં કઈ એની તો ગણતરી હોય નહીં. એટલે અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. બરોબર. આવી રીતના શૂન્યોનો સરવાળો અને એમના સહગુણકો વચ્ચેનો સંબંધ છે, બરોબર, એ બંને બાજુ સરખો મળે છે. એટલે કે આપણી ગણતરી છે એ સાચી છે. શૂન્યોનો ગુણાકાર શોધશું. સૂત્ર છે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ. ચાલો આલ્ફા આપણે આગળ છે 4 અને બીટા છે -2. અહીંયા ગુણાકારમાં લખશું. આલ્ફા કેટલું છે? 4, બીટા -2. સી કેટલું છે? તો કે સી જો અચળ પદ -8 છે. કેટલું છે? -8 છે. અને એની જગ્યાએ 1 છે. માટે 4 દુ 8 થશે, પ્લસ માઇનસ માઇનસ, અને અહીંયા પણ -8. તો આવી રીતના અહીં પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. તો અહીંયા શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર વચ્ચેનો જે સંબંધ છે એ સ્થાપિત થાય છે. બરોબર. તો આવી રીતના આ તમારે જ્યારે ત્રણેય પદ આપેલા હોય ત્યારે આ મેથડથી તમારે અવયવ પાડી અને શૂન્ય શોધી શકો છો. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તો સાવ ઈઝી છે. બરોબર. ચાલો ત્યારબાદનો નેક્સ્ટ આપણે દાખલો જોવાનો છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો દાખલો છે. શું આપેલું છે તો કે 4s વર્ગ માઇનસ 4s પ્લસ 1 s ના સ્વરૂપમાં આપેલું છે. તો વ્યાપક સ્વરૂપ અહીં લખીએ. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. આવું લખવું કઈ જરૂરી હોતું નથી, તમે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી શકો છો. વ્યાપક સ્વરૂપ છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. તો અહીંયા એની જગ્યાએ છે 4, બી ની જગ્યાએ -4 અને અચળ પદ c એટલે 1 આપેલું છે. ચાલો હવે આપણે આનો અવયવ પાડીશું. 4s સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1 બરાબર 0. તો અહીંયા જે મધ્યમ પદ છે એના આપણે અવયવ પાડવાના છે, એના ભાગ પાડવાના છે. એ પહેલા મેં તમને રીત હમણાં શીખવાડી હતી, સ્ટેપ 1 ને સ્ટેપ 2 વાળી. જો સ્ટેપ શું કરવાનું છે તો કે પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ. પ્રથમ પદ કેટલું છે? 4s નો સ્ક્વેર છે, ગુણ્યા છેલ્લું પદ કેટલું છે તો કે 1 છે. તો આમનો જવાબ શું આવે? 4 એકા 4 s નો વર્ગ. સ્ટેપ 2 માં આવવાનું. શું કરવાનું કે જે આન્સર આવેલો છે એના બે ભાગ પાડવાના છે. તો 4 ના બે ભાગ કયા પડે તો કે 2 2 4 અને બંનેને s આપી દો. હવે જો કે 2 અને 2 જે ભાગ મળે છે એ બંનેનો સરવાળો મધ્યમ પદ થવું જોઈએ, અથવા તો બાદબાકી મધ્યમ પદ થવું જોઈએ. તો બાદબાકી તો 0 થાય છે, મધ્યમ પદ 0 નથી, મધ્યમ પદ 4 છે અને આમનો સરવાળો છે એ 4 થાય છે. એટલે આપણી જોડી છે ચાલે છે. ચાલો હવે 4 કેવા થવા જોઈએ તો કે -4 થવા જોઈએ. એટલે હું આ બંનેને માઇનસ રાખીશ, જેથી કરીને મને -4s મળે. તો ચાલો મધ્યમ પદ આપણને મળી ગયું છે. તો હું લખીશ 4s નો વર્ગ -2s -2s પ્લસ 1 બરાબર 0. આવું હું લખીશ. ચાલો હવે 4 પદ મળે પછી બબેની જોડી બનાવતા હતા આપણે, અને બંનેમાંથી સામાન્ય કાઢવાના છે. ચાલો ન સમજાતું હોય તો જો સાવ સરળતાથી સમજાવું. 4 ના બે ભાગ પડે 2 ગુણ્યા 2, અહીંયા પડે 2 એકા 2. તો આ બંનેમાંથી જો શું સામાન્ય નીકળે? 2. હાલો સામાન્ય કાઢી લો 2. તો અહીંયા શું વધે? 2. અને આ s પણ સામાન્ય કાઢવો પડશે, કેમ કે s સ્ક્વેર છે, અહીંયા s છે, એટલે s હું સામાન્ય કાઢીશ. હાલો 2s સામાન્ય છે, એક વખત s નીકળી ચૂક્યો છે એટલે એક વખત s બચશે. માઇનસ અહીંયા વધશે 1. આમાંથી શું સામાન્ય નીકળે તો કે કાંઈ નહીં, એટલે 1 વધશે. ચાલો ચાલો અહીંયાથી સામાન્ય શું નીકળે તો કે 1 જ સામાન્ય નીકળે, કેમ કે એ સિવાય કોઈ સામાન્ય દેખાતું નથી. તો અહીં શું વધશે? 2s -1. હવે આ માઇનસ કેમ થઈ ગયા તો કે જ્યારે આગળ માઇનસ હોય અને કૌંસ બનાવીએ ત્યારે અંદરની નિશાની છે એ બદલી જાય. ચાલો બે કૌંસ સરખા દેખાય છે, એમને એક વખત અહીં લખી લો 12. તો શું વધશે? 2s અને અહીંયા વધશે -1 બરાબર 0. બાકી 2s -1 આમના બરાબર 0 અથવા આમના બરાબર 0. ચાલો s મેળવવો છે. આ એક આ બાજુ જશે તો +1 અને આ 2 છેદમાં. ચાલો થઈ ગયું. ચાલો અહીં પણ શું મળે? s બરાબર આ એક આ બાજુ જશે તો +1 અને 2 છે એ ગુણાકારમાં છે s ના, આ સાઈડ આવશે તો છેદમાં જશે. તો આમ આપણને અહીં 2 અવયવો મળે છે, સોરી 2 શૂન્યો મળે છે. આમ શૂન્યો માંગેલા શૂન્યો, આમ માંગેલા શૂન્યો ક્યાં મળે છે? 1/2 અને 1/2. બંને સમાન શૂન્યો મળે છે.
ચાલો હવે એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. શું મળે છે આપણને? શૂન્યો 1/2 પ્લસ 1/2 મળેલા છે. માઇનસ બી બરાબર શું છે? તો કે -4 છે. તો બી ની જગ્યાએ લખશું -4 અને એ બરાબર કેટલું છે? તો કે 4 છે. ચાલો 1/2 પ્લસ 1/2 એટલે એક જ થાય. કેટલા થાય? 1. કેમ કે અડધું વત્તા અડધું આખું થાય. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 4/4 પણ 1 મળે. તો અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. ચાલો શૂન્યનો ગુણાકાર 1/2 1/2 સી કેટલું છે? તો કે જો સી બરાબર 1 છે અને એ કેટલું છે? તો કે 4 છે. એ કેટલું છે? 4 છે. ચલો ગુણાકાર કરવાનો છે. 1 એકા 1, 2 2 4. અહીંયા પણ 1/4 મળેલા છે. અહીંયા પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. તો આપણે જે ગણતરી કરેલી છે શૂન્યોની એકદમ સાચી છે. અહીંયા શૂન્યના સરવાળો અને ગુણાકારના સંબંધ છે, એમના સહગુણકો વચ્ચેનો સંબંધ એ અહીંયા સાબિત થાય છે. બરાબર મળે છે. ચાલો ત્યારબાદનો આપણે ત્રીજો દાખલો જોવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો દાખલો છે 6x² -3 -7x. આમના શૂન્યો શોધવાના છે. અમને શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અને એમના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ચાલો સૌ પ્રથમ તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? ax² + bx + c = 0. હવે આપેલી બહુપદી તમે જો એમને વ્યાપક સ્વરૂપ પ્રમાણે આપણે નીચે ગોઠવીએ. ચાલો ax² એટલે સ્ક્વેર વાળું પદ પહેલા લખવાનું છે, એટલે આપણે લખશું 6x². પછી x વાળું પદ અહીંયા છે -7x અને અહીંયા છે -3. c વાળું પદ જો દ્વિઘાત બહુપદી હોય તો સ્ક્વેર વાળું પદ હોય પહેલા, પછી x વાળું પદ અને પછી અચળ પદ હોય. આમ લખવાનું છે. ડાયરેક્ટ આ દાખલો ચાલુ કરી દેશો તો દાખલો થશે નહીં, ભૂલ પડશે એમાં. એટલે આ તમારે આવી રીતના ગોઠવણી કરવાની હોય છે. હવે આમને આપણે અવયવ પાડશું. ચાલો અહીંયા મેં મેથડ શીખવાડેલી છે, પણ ફરી પાછો એ લખી દઉં છું. સ્ટેપ 1 પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ. ચાલો પ્રથમ પદ છે અહીંયા 6x² ગુણ્યા છેલ્લું પદ છે -3. 6 તેરી -18 x². સ્ટેપ 2 માં શું કરવાનું? તો કે આ જે આન્સર આવે છે એમના બે ભાગ પાડવાના છે. ચાલો આમના બે ભાગ પાડીએ. કેટલા થાય? 9 દુ 18 થઈ શકે. ચાલો 9 2 18 થઈ શકે. બંનેને x આપી દઈએ એટલે x² પણ થઈ ગયો. હવે આમનો સરવાળો કે બાદબાકી મધ્યમ પદ થવું જોઈએ. ચાલો આમનો સરવાળો 11 થશે, મધ્યમ પદ 7 છે એટલે સરવાળો થતો નથી. બાદબાકી કરો તો કે 7 થશે અને મધ્યમ પદ આપણે 7 જોઈએ છે. પણ 7 કેવા આપણે જોવાના છે? માઇનસ જોતા છે. માઇનસ જોતા છે 7. તો આમાંથી કોને માઇનસ રાખશું? તો કે મોટા પદને માઇનસ રાખવાનું. જે અહીંયા નિશાની હોય એ મોટા પદને આપવાની. હવે -9 છે એમાંથી 2 પ્લસ કરું હું તો જ મને -7 મળે, એટલે હું 2 ને પ્લસ રાખીશ. ચાલો આ થઈ ગયું તમારું -7x. તો -7x ની જગ્યાએ હું આ જોડી છે એ લખવાનો છું. શું લખવાનો છું? -7x ની જગ્યાએ આ જોડી લખવાની છે. ચાલો લખીશ -9x. હું આમને આવી રીતના ઉલટાવીને પણ લખી શકું. તો હું અહીંયા શું લખીશ? +2x -9x -3. એવું મેં એટલે કહ્યું કે 2 નો ગુણિત 6 છે અને 3 નો ગુણિત 9 છે, એટલે મેં 3 ની બાજુમાં 9 લખ્યા છે અને 6 ની બાજુમાં શું લખ્યું છે? 2 લખ્યું છે, બીજું કાંઈ નથી. ચાલો ધ્યાન રાખજો, 2 ની જોડી બનાવશું. ચાલો સામાન્ય કાઢવા છે. સાવ સરળ રીત તમને કરાવું. જોવો અહીંયા 6 ના 2 ભાગ પડે, 2 તેરી 6 અને અહીંયા પડે 2 એકા 2. અહીંયા પડે 3 તેરી 9 અને અહીંયા 3 એકા
3 સામાન્ય કડા રફ વર્કમાં તમે કરી શકો આવું દાખલામાં દર્શાવવાનું હતું તો અહીંયા 2 સામાન્ય નીકળે છે અને બંનેમાંથી x તો નીકળે જ છે તો અહીં શું વધે છે 3 અને x સ્ક્વેર હોવાથી x વધે છે પ્લસ અહીંયા વધે છે ખાલી 1 કેમ કે 2x સામાન્ય નીકળી ચૂક્યા છે ચાલો અહીંયા 3 સામાન્ય નીકળે છે તો શું વધશે 3 પ્લસ 1 વળી પાછો કહું છું તમને કે માઇનસના પ્લસ કેમ થયા તો કે આગળ જ્યારે માઇનસ હોય ને કૌંસ બનાવીએ કે કૌંસ ખોલીએ ત્યારે અંદરની નિશાની છે એ ચેન્જ થઈ જાય બદલી જાય છે ચાલો બંને કૌંસ સરખા છે એક વખત લખશું અને બાકી શું લખશું 2x - 3 બરાબર 0 બરાબર માટે 3x + 1 બરાબર 0 અથવા 2x - 3 બરાબર 0 હવે x શોધવો છે આપણે તો x ને સૂત્રનો કરતા બનાવો 1 આ સાઈડ જાય તો -1 અને 3 ગુણાકારમાં છે તો ક્યાં જશે છેદમાં જશે આ થઈ ગયું 0 અથવા બીજું 0 મળે છે x ને સૂત્રનો કરતા બનાવો 3 માઈનસ આ બાજુ છે 3 પ્લસ થશે અને 2 ગુણાકારમાં હોવાથી છેદમાં જશે ચાલો બીજું 0 આમ માંગેલ 0 -1/3 અને 3/2 મળે છે ચાલો ત્યારબાદ આપણે જોવાનું છે શૂન્યનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો ચાલો બે શૂન્ય ક્યાં મળ્યા છે આપણને -1/3 અને 3/2 લખશું અહીંયા -1/3 પ્લસ 3/2 બી કેટલું છે આપણે આગળ તો કે બી -7 છે તમે જોવો છો બી કેટલું છે -7 અને એ કેટલું છે તો કે 6 છે કેટલું છે 6 હવે જ્યારે આવી રીતના છેદ જુદા જુદા આવે ત્યારે સાદુરૂપ કઈ રીતના આપવાનું તો કે આવી રીતના જો તમને હું નિશાની એક યાદ રખાવું છું આવી એક નિશાની યાદ રાખવાની છે તમારે આવું હોય ત્યારે અહીંથી અહીંયા ગુણાકાર કરવાનો છેદનો અંશ સાથે કયા છેદનો આમના છેદનો અહીંયા અંશ સાથે ગુણાકાર 2 એકા 2 નિશાની હોય તે 3 તેરી 9 અહીંયાથી ગુણાકાર અહીંયા કરવાનો એટલે 3 તેરી 9 અને છેદમાં સામે સામે ગુણાકાર કરવાનો 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ 7 છેદમાં 6 ચાલો -2 પ્લસ 9 એટલે 7 આવશે છેદમાં 6 તો અહીંયા મળે છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે ચાલો ત્યારબાદ છે આલ્ફા ગુણ્યા બીટા ગુણાકાર કરવાનો છે 1/3 છે આલ્ફા અને બીટા છે 3/2 સી કેટલું છે આપણી આગળ તો કે સી બરાબર -3 છે તમે જોઈ શકો છો -3 અને એ કેટલું છે એ આપણી આગળ છે 6 ચાલો ગુણાકારમાં 3 એકા 3 3 દુ 6 અહીંયા પણ આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે છેદ ઉડાડી શકાય તમારે ઉડાડવો હોય તો 1/2 આવશે ડાયરેક્ટ લખી શકાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો અહીંયા તમે સમજી ગયા કે આવી રીતના તમે શૂન્યનો સંબંધ ચકાસી શકો છો ત્યારબાદનો આપણે દાખલો ભણવાનો છે ચોથો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો દાખલો છે 4u² + 8u સ્વરૂપમાં દાખલો આપેલો છે ચાલો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે વ્યાપક સ્વરૂપ ax² + bx + c બરાબર 0 આ પ્રમાણે ગોઠવીએ અહીંયા તો શું થાય સ્ક્વેર વાળું પદ પહેલા આવે પછી એક ઘાત વાળું પદ અને છેલ્લે અચળ પદ આમાં અચળ પદ આપેલું નથી એટલે આપણે આના બરાબર 0 લખી નાખ્યા હવે આમાં સાવ સરળ છે ચાલો અહીંયા તમને એક જોડી આપેલી છે ડાયરેક્ટ તમને અહીંથી 4 સામાન્ય દેખાય જ છે કે 4 એકા 4 થાય 4 2
8 થાય એટલે 4 સામાન્ય દેખાય છે. બીજું શું સામાન્ય છે તો કે u સામાન્ય છે. કાઢી લો 4u સામાન્ય. અહીંયા શું વધશે u વધશે પ્લસ અહીંયા વધશે 2 કેમ કે 4 2 8 u થઈ જશે બરાબર 0 ડાયરેક્ટ લખી શકાય છે. તો જો આના બરાબર 0 હોય તો એનો મતલબ એમ થાય કાં તો 4u 0 હોવો જોઈએ અથવા તો આ કૌંસ છે એ 0 હોવો જોઈએ. ચાલો તો આનો મતલબ એમ થાય કાં તો 4u બરાબર 0 હોવો જોઈએ અથવા આ કૌંસ છે u + 2 આ 0 હોવું જોઈએ. તો u અહીંયા મેળવવો હોય તો 0/4 આવે. 0/4 જાય એટલે 0 જ થઈ જવાનું છે. તો u બરાબર 0 મળે અથવા u બરાબર આ બે આ સાઈડ આવે તો શું થશે -2 મળશે. સાવ સરળ દાખલો હતો. અહીંયા 3 પદ નથી આપેલા એટલે સરળ થઈ ગયું છે. ચાલો શૂન્યનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે. ચાલો આલ્ફા મળે છે 0 પ્લસ બીટા મળે છે -2 એટલે -2 ડાયરેક્ટ લખશું. બી કેટલું છે તો કે બી છે 8. કેટલું છે 8 અને એ કેટલું છે તો કે એ છે 4. ચાલો -2 એમને 0 -2 એટલે -2 આવે. -8 ભાગ્યા 4 -2 જ આવશે એટલે અહીંયા મળે છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે એ સિદ્ધ થાય છે. ચાલો આલ્ફા ગુણ્યા બીટા કરવાનું છે. 0 છે આલ્ફા અને બીટા -2 છે. સી આમાં આપેલું નથી. સી શું છે આપેલું નથી અહીંયા એટલે 0 લઈ શકાય તો સી ને આપણે લેશું 0 અને એ આપેલું છે આપણને 4. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા હોય તો 0 જ થવાનું છે અને 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા હોય તો 0 જ થવાનું છે. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અહીંયા પણ સિદ્ધ થાય છે. તો સાવ સરળ દાખલો હતો. ચાલો જ્યારે આવું હોય ત્યારે ડાયરેક્ટ તમે કોમન કાઢી અને કરી શકો છો જ્યારે બે જ પદ આપેલા હોય ત્યારે. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો દાખલો છે 5મો છે. શું આપેલું છે t² - 15. સાવ સરળ દાખલો છે. ચાલો જોશું આપણે વ્યાપક સ્વરૂપ પ્રમાણે લખશું. અહીંયા દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે આપણી આગળ ax² + bx + c બરાબર 0. ગોઠવવામાં સ્ક્વેર વાળું પદ પહેલા લખો તો અહીંયા આપણી આગળ t² છે પછી x વાળું પદ એટલે કે એક ઘાત વાળું પદ. અહીંયા એક ઘાત વાળું પદ નથી અચળ પદ સીધું આપેલું છે તો અચળ પદ ડાયરેક્ટ આપણે લખશું બરાબર 0. ટૂંકમાં અહીંયા b વાળું પદ નથી a વાળું અને c વાળું પદ છે. ચાલો આમાં શું કરવાનું છે આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે કે હું અહીંયા t² છે એમને એમ રાખું છું. આ 15 ને હું વર્ગમૂળ 15 કરી વર્ગમૂળ 15 લખી અને એનો સ્ક્વેર કરી શકું. 15 ને હું વર્ગમૂળ 15 કરી એનો વર્ગ કરી શકું એટલે એ 15 જ થશે. ઓકે તો આપણે એક નિત્યસમ 9મા ધોરણમાં ભણી ગયા છે કે a² - b² જ્યારે હોય આમને a² કહીએ આમને b² કહીએ તો શું લખી શકાય આવી રીતે લખી શકાય. આ નિત્યસમ હતો કે જ્યારે a² + b² હોય ત્યારે a + b અને a - b લખી શકાય. ટૂંકમાં સાવ સરળ ભાષામાં તમને કહું તો જ્યારે પહેલાનો વર્ગ હોય અને બીજાનો વર્ગ હોય ને વચ્ચે જો માઇનસ હોય ત્યારે તમારે શું લખવાનું એકવાર પ્લસ કરીને કૌંસ લખવાનો અને એકવાર માઇનસ કરીને કૌંસ લખવાનો હોય છે. એટલે કે t + વર્ગમૂળ 15 t - વર્ગમૂળ 15. તો અહીંયા શું મળે છે આમ t + વર્ગમૂળ 15 બરાબર 0 અથવા t - વર્ગમૂળ 15 બરાબર 0. તો અહીંયા t ની કિંમત કેટલી મળે માઇનસ આ વર્ગમૂળમાં છે 15 આ સાઈડ આવે છે તો શું થશે -વર્ગમૂળ 15. તો આ પેલું 0 મળી ચૂક્યું અને આ બાજુ શું મળશે +15. તો આમ બંને શૂન્ય તમને મળી ગયા છે. આમ માંગેલ શૂન્ય મળે છે
માઇનસ વર્ગમૂળ 15 અને વર્ગમૂળ 15. ચાલો શૂન્યનો સરવાળો જોઈએ આપણે. અહીંયા શૂન્ય મળેલા છે આપણને માઇનસ વર્ગમૂળ 15 પ્લસ વર્ગમૂળ 15. બી તો કે બી વાળું પદ જ નથી એટલે શૂન્ય આવી જશે. એ વાળું પદ આપણી આગળ કેટલું છે તો કે એ વાળું પદમાં 1 છે, એની જગ્યાએ કેટલા છે 1. ચાલો માઇનસ અને પ્લસ કેન્સલ થશે, બંને સમાન છે એટલે શૂન્ય આવશે. ચાલો અહીંયા પણ શૂન્ય, માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. ગુણાકાર જોઈ લઈએ. માઇનસ વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15. સી કેટલું છે તો કે સી આપણે આગળ માઇનસ 15 છે અને એ છે 1. વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે 15 જ થશે. માઇનસ અહીંયા એમને એમ રાખશું, માઇનસ 15 ભાગ્યા 1 માઇનસ 15 જ થશે. માટે અહીંયા પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. તો આવી રીતે પાંચમો દાખલો જોયો છે. આઈએમપી દાખલો છે. આમની પહેલાનો પણ જે દાખલો હતો આઈએમપી હતો. હાલો ત્યારબાદનો આપણે છેલ્લો દાખલો બાકી છે કરવાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો સૌથી છેલ્લો દાખલો છે. ચાલો અભ્યાસ કરીએ. તેમનો શું આપેલું છે? 3x² - x - 4 દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ પ્રમાણે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? ax² + bx + c બરાબર 0 આપેલું છે. ગોઠવો. અહીંયા 3x નો વર્ગ આવશે, ક્રમમાં જ આપેલું છે, કંઈ કરવાની જરૂર જ નથી. ચાલો 3 પદ આપેલા હોય, મેં તમને વાત કરી છે કે મધ્યમ પદને આપણે ભાગ પાડવા પડે. તો અહીંયા હું સ્ટેપ લખી દઉં છું. ડાયરેક્ટ ગણન આવડતું હોય તો ડાયરેક્ટ કરવાનું. ચાલો ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે? આપણે પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ. પ્રથમ પદ છે 3x નો વર્ગ ગુણ્યા છેલ્લું પદ છે -4. ચાલો ગુણાકાર કરો. 3 4 -12 x નો વર્ગ. બીજા સ્ટેપમાં શું કરવાનું છે તો કે આ જે જવાબ મળે છે એના 2 ભાગ પાડવાના છે. પાડો 2 ભાગ. 3 4 12 થશે. કેટલા થશે? 4 તેરી 12 થશે. બંનેમાં હું 1 સામાન્ય રાખી દઉં. જો 6 દુ 12 પણ થાય બરોબર, પણ 6 અને 2 નો સરવાળો 8 થાય અને 6 અને 2 ની બાદબાકી કેટલી થાય તો કે 4 થાય. આપણે 8 કે 4 કઈ અહીંયા જોતું નથી, મધ્યમ પદ તો એક જ છે. કેટલું છે? પણ આમની બાદબાકી કરશો એટલે મધ્યમ પદ 1 મળે છે, એટલે મેં 4 અને 3 ભાગ લીધેલા છે. ચાલો 4 માંથી 3 બાદ કરો તો મને x મળે છે. કેટલું મળે છે? x મળે. પણ હું 4 ને માઇનસ રાખીશ ત્યારે મને -x મળશે, એટલે હું 3 ને શું રાખીશ? પ્લસ, ત્યારે મને મળશે -x. તો ચાલો -x ની જગ્યાએ આપણે આ જોડી લખવાની છે. લખી નાખીએ. અહીંયા 3x નો વર્ગ. હવે 3 વાળું પદ છે હું 3 ની બાજુમાં રાખીશ એટલે 3x, અને 4 વાળું પદ હું 4 ની બાજુમાં રાખીશ -4x -4 બરાબર 0. આ પદ છે મેં આવી રીતના લખેલા છે, ચાલશે એવું ચાલે બરોબર, કેમ કે સરળ રહેશે આપણને ગણતરી કરવામાં. ચાલો બંનેમાંથી 3x સામાન્ય દેખાય છે, કાઢી લો સામાન્ય. અહીંયા 3x નીકળી ગયા છે એટલે ખાલી x વધશે, પ્લસ 3x સામાન્ય નીકળી ગયા છે એટલે ખાલી 1 વધશે, માઇનસ આમાંથી શું સામાન્ય નીકળે તો કે 4 દેખાય છે તો અહીંયા શું વધશે? x પ્લસ 1. ફરી પાછો કહું છું કે આ માઇનસ ના પ્લસ શું કામ થયા? કેમ કે આગળ જ્યારે માઇનસ હોય અને કૌંસ જ્યારે બનાવીએ અથવા તો કૌંસ જ્યારે ખોલીએ ત્યારે અંદરની નિશાની છે એ બદલી જાય છે. ચાલો આગળ, બંને કૌંસ સમાન છે, x પ્લસ 1 લખશું. અહીંયા વધશે 3x માઇનસ 4 બરાબર 0, માટે x પ્લસ 1 બરાબર 0 અથવા 3x માઇનસ 4 બરાબર 0. તો x બરાબર અહીં શું વધશે? 1 આ બાજુ જશે તો -1, અથવા x ને સૂત્ર નો કરતા બને, હવે 4 આ બાજુ જશે તો +4, 3 ગુણાકારમાં છે તો છેદમાં જશે. આમ શૂન્ય માગેલા શૂન્ય માટે
તો માંગેલા શૂન્ય મળે છે -1 4/3. ચાલો શૂન્યનો સરવાળો જોશું. શૂન્યના સરવાળામાં આપણને આલ્ફા બરાબર શું મળેલું છે તો કે -1 મળેલું છે અને બીટા મળેલું છે 4/3 પ્લસ 4/3 માઇનસ બી કેટલું છે તો કે -1 છે. કેટલું છે -1 અને એ કેટલું છે તો કે 3 છે. ચલો સાદુરૂપ કઈ રીતના આપશું? આ રીતના તમે આપી શકો. 3 × 3 પ્લસ અહીંયા છેદમાં કઈ નથી તો 1 હોઈ શકે. 1 4 4 અને 3 × 3 આવી રીતે તમે કરી શકો. ચાલો -−+1/3 બાદબાકી કરો. 4 અને 3 ની કેટલા વધશે? 1/3 1/3 માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સિદ્ધ થાય છે. ચાલો ગુણાકાર જોવાનો છે. આલ્ફા કેટલું મળે છે? -1 મળે છે અને બીટા છે 4/3. ચાલો બીટા લખશું 4/3. સી કેટલું છે આપણી આગળ તો કે સી બરાબર છે -4. કેટલું છે? -4 અને એ કેટલું છે તો કે એ આપણી આગળ છે 3 છે. જોઈ શકાય છે અહીંયા એ 3 છે. ગુણાકાર કરો. 1 4 4 અને 3 છેદમાં એમને અહીંયા પણ -4/3 માટે અહીંયા પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સિદ્ધ થાય છે. ચાલો તો બધા દાખલા છે મેં એકદમ સરળ રીતથી તમને સમજાવ્યા છે. બરોબર. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના પ્રશ્નના તમને બધા જ દાખલા છે સમજાઈ ગયા હશે. ચાલો ત્યારબાદ આપણે નવા પ્રશ્ન સાથે ફરીથી પાછા મળશું. ત્યાં સુધી બધાને જય